આપ સર્વેને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। વૈશાખ સુધી એકાદશી કહેતા મોહિની એકાદશી વૈષ્ણવ પરંપરામાં ખૂબ પવિત્ર અને શક્તિશાળી એકાદશી એટલે મોહિની એકાદશી। ભગવાન વિષ્ણુની આરાધનાથી સંબંધિત આ એકાદશીનું નામ મોહિની એકાદશી છે। ભગવાન શ્રી વિષ્ણુએ અસુરોને મોહમાં નાખવા માટે જે મોહિની અવતાર ધારણ કરેલો, એમની પુણ્ય યાદીમાં આ મોહિની એકાદશીનું વ્રત વૈષ્ણવો કરે છે। આ દિવસે ભક્તિ અને ઉપવાસ કરવાથી મનુષ્યના પાપો નાશ પામે છે, આત્માને શુદ્ધિ મળે છે। આત્મા તો નિરંજન શુદ્ધ છે જ, પરંતુ ભગવાનની એકાદશીના વ્રત દ્વારા આત્માને એવું દિવ્ય બળ મળે છે જે ભક્તિ માર્ગની અંદર ખૂબ ઉપયોગી થાય છે। આ એકાદશી કરવાથી જન્મ મરણના બંધનમાંથી પણ મુક્ત મળે છે। પુરાણોમાં કથા છે, એક દુષ્ટ કર્મોમાં રાજા ફસાયેલો એક ઋષિના માર્ગદર્શનથી મોહિની એકાદશીનું વ્રત કર્યું, જેના પ્રભાવથી તેના પાપ બળી ભસ્મ થયા। અંતે તે રાજા મોક્ષ ગતિને પ્રાપ્ત થયો। એવી મોહિની એકાદશીના મહિમાની આપણે કથા સાંભળીએ। ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને મોહિની એકાદશીનું મહાત્મય કહે છે। હે રાજન, પહેલા વશિષ્ઠ ઋષિએ પ્રભુ શ્રી રામને મોહિની એકાદશીનો મહિમા કીધેલો। એ એકાદશીના પ્રભાવથી અજ્ઞાન અને મોહના જાળથી મનુષ્ય મુક્ત થઈ જાય છે, અનંત પ્રકારના પાપો નાશ પામે છે। હે રાજન, તમે કથા સાંભળો। પૂર્વે ભદ્રાવતી નામની નગરીમાં ગરપાલ નામનો વિષ્ણુ ભક્ત એક વૈશ્ય હતો। ખૂબ ધનવાન હતો, ધર્મવાન હતો, સદાવ્રતી હતો। એને અનંત સદાવ્રતો, પાણીની પરબો, ધર્મશાળાઓ, તળાવો, પુણ્ય કર્મો કરેલા। તેમની પત્ની પણ ધર્મવાળી હતી। તેમને 5 પુત્રો હતા, તેમાં 4 પુત્રો સારા હતા, પણ 5મો પુત્ર દુષ્ટ બુદ્ધિનો, પાપી, વ્યભિચારી, દુરાચારી અને માંસાહારી હતો। દરેક કુકર્મ, જુગટું, ચોરી આદિકમાં પૂરો હતો। એક વખતે વેશ્યાના ગળામાં હાથ નાખી છડે ચોક નિર્ભયપણે શહેરમાં ફરતો હતો। તેને જોઈ ધર્મવાન પિતાને ઘણું કહ્યું, પરંતુ તેના વચનનો અનાદર કરી અને વર્તન કરવા લાગ્યો। બાપે ઘણું સમજાવ્યો, દીકરો સમજ્યો નહીં, એટલે પિતાએ દીકરાનો ત્યાગ કરી દીધો। સંબંધી જનોએ પણ ત્યજી દીધો। એટલે દુરાચારથી શરીરમાં ઘરેણા વગેરેનો પણ દુર્વ્યય થઈ ગયો। એટલે તે દીકરો નિર્ધન જાણી વેશ્યા તેને છોડી અને ચાલી ગઈ। જે વેશ્યાના ગળામાં હાથ નાખી રાત દિવસ ફરતો હતો, મોહાંધ થયેલો, પણ એ વેશ્યાએ જેનો ત્યાગ કરી દીધો। જગતના સંબંધો આવા સ્વાર્થીલા છે। દીકરો એકલો બની ગયો, પછી શહેરમાં મોટી મોટી ચોરીઓ કરવા લાગ્યો। કેટલાક લોકોને મારી પણ નાખતો। એટલે તેના પિતાએ તેને દેશ નિકાલ કર્યો। એ દેશ નિકાલ થતા જંગલમાં પ્રાણીઓને મારીને આહાર કરવા લાગ્યો। એ પાપના ભારથી વધારે પાપ કર્મમાં ખૂંચી ગયો। એવામાં એક દિવસ કોઈ પૂર્વના પુણ્યથી ત્યાં ફરતા ફરતા એ દીકરો કૌંડિન્ય નામના મુનિના આશ્રમમાં દેવ ઈચ્છાએ જઈ ચડ્યો। ત્યાં વૈશાખ સ્નાન ગંગામાંથી કરીને આવતા એ મુનિના વસ્ત્રના છાંટા એના પર પડ્યા। તેને કરીને તેના પાપ કંઈક નષ્ટ થયા। એટલે તેને સુબુદ્ધિ આવી, પોતાના પાપનું તેને જ્ઞાન થયું। પ્રાયશ્ચિત કરતા ઊભા થઈ 2 હાથ જોડી મુનિને કહેવા લાગ્યો, હે મહારાજ, જ્યારથી હું સમજણ થયો ત્યારથી જન્મથી આરંભીને મેં પાપ જ કર્યા છે। માથા પર જેટલા વાળ છે એટલા મેં પાપ કર્મ કર્યા છે। આ પાપથી મારો ઉદ્ધાર થાય એવો ઉપાય બતાવો। ત્યારે કૌંડિન્ય નામના મુનિએ પ્રસન્ન થઈ આવતી મોહિની એકાદશીનું વિધિ સહિત વ્રત કરવા કીધું।
એટલે તેણે તે વ્રત શ્રદ્ધાથી વિધિપૂર્વક કર્યો, એટલે તેના સર્વે પાપો નાશ થઈ ગયા. ભગવાનની ભક્તિ પરાયણ થઈ ભજન કરવા લાગ્યો અને કહેવાય છે, આ પાપી જીવ દેહને અંતે ગરુડ ઉપર બેસીને ભગવાનના વૈકુંઠ ધામને પ્રાપ્ત થયો. આવી ભગવાનની મોહિની એકાદશીનો મહિમા છે. માટે વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. અને એ વ્રત જો ભગવાન શ્રી હરિની પ્રસન્નતા માટે કર્યો હોય તો અંતે ભગવાનના દિવ્ય બ્રહ્મધામની અંદર આ જીવની ગતિ થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે મોહિની એકાદશીનો આવો પરમ પવિત્ર મહિમા જાણી અવશ્ય એકાદશી કરવી જોઈએ. બને ત્યાં સુધી નિર્જળા અથવા ફળાહાર કરીને પણ એકાદશી કરી શકાય. દિવસ દરમિયાન ભગવાનનું પૂજન, મંત્ર જાપ, કીર્તન કરી શકાય. રધ્ય રાત્રિ સુધી જાગરણ કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. દ્વાદશીના દિવસે વ્રત પૂરું કરી દાન પુણ્ય કરવાથી વ્રત પૂરું થાય છે. આ એકાદશી રહેવાથી પાપની નાશ થતા મન શાંતિ પામે છે, આધ્યાત્મિક પ્રગતિ થાય છે, ધન સંપત્તિ સુખ શાંતિમાં વૃદ્ધિ થાય છે અને અંતે આ જીવ મોક્ષ ગતિને પ્રાપ્ત થાય છે. તો આવા અનેક લાભ પ્રદાન કરનારી મોહિની એકાદશીનું વ્રત કરી આપણે સૌ ધન્ય બનીએ એવી આજના દિવસે ભગવાન શ્રી હરિના દિવ્ય શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે આપ સર્વેને મોહિની એકાદશીના ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.